હા, અમે 8:45 ગાંધીનગર કોડીનારની સ્લીપિંગ એસી બસમાં બેઠા હતા. ત્યાંથી 8:45 ઉપડી હશે. લગભગ 4 વાગ્યાની આજુબાજુ જેતપુર અને જૂનાગઢની વચમાં હતા ત્યારે એકદમ બસને અથડાવાનો અવાજ આવે એટલે અમને થયું કે એક્સિડન્ટ થયો છે અને બધા સૂતા જ સ્લીપિંગ બસ હતી. એટલે મેં જોયું આખી બસ આમ ડાબી બાજુ ગઈ અને પછી આખી ઊંધી પડી. બધા બૂમાબૂમ કરતા હતા. બધા માંડ નીકળ્યા કારણ કે બસમાંથી બહાર નીકળવું પણ બહુ ડિફિકલ્ટ હતું. તો લોકોએ ઘણી મદદ કરી એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. તમે પોતે ડોક્ટર છો, તમે કઈ મદદ કરી કે હું પોતે મને લોકોએ બહાર કાઢ્યો પછી હું સાજો હતો એટલે મારા મિસિસને લઈને આવ્યા અને બીજા 4 હતા પણ એક પીએસઆઈ વાઢેર સાહેબ કરીને હતા નવા જૂનાગઢમાં. એ રસ્તામાંથી પસાર થતા હતા. અમને 4 પેશન્ટને એકસાથે લઈ આવ્યા. એમનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કારણ કે પીએસઆઈ થઈને મદદ કરી અને એક એમ્બ્યુલન્સ ઊભી હતી કદાચ જલારામ હોસ્પિટલની હોય એ અહીંયા ના પાડી દીધી કે અમે ના અને 108ને ફોન મેં કર્યા તો એક એમ્બ્યુલન્સ મોકલી હતી. મેં કહ્યું એક નહીં 4-5 મોકલો કારણ કે 20-25 જણા બહાર બેઠા હતા. કોને કેટલું વાગ્યું એ તો ભગવાન જાણે પણ ખાસા લોકોને વાગ્યું. અથડાયું એવું નહોતું કારણ કે ડાબી બાજુ ડિવાઈડર હતો મેં જોયો. ડિવાઈડરને અથડાઈ પછી બસ આમ ગઈ રાઈટ સાઈડ અને પછી આ ઊંધી પડી છે. એકચ્યુઅલી ઇટ ઇઝ એક્સિડન્ટલ.